2026 अधिक ज्येष्ठ मास दिवस 27 पुरुषोत्तम मास महात्म्य कथा 27 મેના વ્રતની કથા ભાગ 1 પ્રાચીન સમયમાં એક સુંદર અને સમૃદ્ધ નગર હતું. તે નગરમાં ધર્મનિષ્ઠ, સત્યવાદી અને પરોપકારી લોકો વસતા હતા. નગરના મધ્યમાં એક ભવ્ય શ્રીહરિ વિષ્ણુનું મંદિર હતું, જ્યાં રોજ ભક્તો ભેગા થઈ ભગવાનના ભજન કીર્તન કરતા હતા. તે જ નગરમાં એક ગરીબ પરંતુ અત્યંત ધાર્મિક બ્રાહ્મણ રહેતો હતો. બ્રાહ્મણની પત્નીનું નામ મેના હતું. મેના ખૂબ જ પતિવ્રતા, સદાચારી અને ભગવાન પુરુષોત્તમની અનન્ય ભક્ત હતી. ગરીબી હોવા છતાં તેના મનમાં ક્યારેય દુઃખ કે ફરિયાદ ન હતી. દરરોજ વહેલી સવારે ઉઠીને મેના સ્નાન કરીને ભગવાનની પૂજા કરતી, તુલસીને જળ ચઢાવતી અને હરિનામનું સ્મરણ કરતી. તેના પતિ પણ વૈદિક કર્મો કરીને જીવન નિર્વાહ કરતા હતા. પરંતુ સમય જતાં ગરીબી વધુ વધતી ગઈ. એક દિવસ ઘરમાં અન્નનો એક દાણો પણ ન રહ્યો. બ્રાહ્મણ ચિંતિત થઈ ગયો. તેણે પોતાની પત્નીને કહ્યું, હે દેવી, હવે ઘરની સ્થિતિ ખૂબ જ કઠિન બની ગઈ છે. બાળકોને ખવડાવવા માટે પણ કંઈ નથી. શું કરવું તે સમજાતું નથી. મેના શાંતિથી બોલી, સ્વામી, ચિંતા ન કરો. જે ભગવાન સમગ્ર જગતનું પાલન કરે છે તે આપનું પણ કલ્યાણ કરશે. આપને ધર્મ અને ભક્તિનો માર્ગ છોડવો નહીં. આ રીતે બંને ભગવાન પર વિશ્વાસ રાખીને જીવન જીવતા રહ્યા. થોડા દિવસો પછી અધિક માસનો પવિત્ર સમય આવ્યો. સમગ્ર નગરમાં પુરુષોત્તમ માસની મહિમા ગવાતી હતી. લોકો વ્રત, જપ, તપ, દાન અને કથાશ્રવણમાં લાગી ગયા હતા. એક દિવસ મેના ભગવાનના મંદિરે કથા સાંભળવા ગઈ. ત્યાં એક મહાત્મા પુરુષોત્તમ માસની મહિમા વર્ણવી રહ્યા હતા. મહાત્માએ કહ્યું, જે કોઈ અધિક માસમાં શ્રદ્ધાપૂર્વક વ્રત કરે છે, ભગવાન પુરુષોત્તમની આરાધના કરે છે અને કથા સાંભળે છે, તેના તમામ દુઃખો દૂર થાય છે. ગરીબ ધનિક બને છે, નિસંતાનને સંતાન મળે છે અને અંતે વૈકુંઠની પ્રાપ્તિ થાય છે. આ વાત સાંભળીને મેનાના હૃદયમાં અતૂટ શ્રદ્ધા જાગી. કથા પૂર્ણ થયા પછી તે મહાત્માના ચરણોમાં નમીને બોલી, ગુરુદેવ, હું ગરીબ સ્ત્રી છું, મારી પાસે દાન કરવા માટે ધન નથી. તો શું હું પુરુષોત્તમ માસનું કોઈ વિશેષ વ્રત કરી શકું? મહાત્માએ પ્રેમથી કહ્યું, હે પુત્રી, ભક્તિમાં ધનની જરૂર નથી. શ્રદ્ધા સૌથી મોટું ધન છે. તું પુરુષોત્તમ માસ દરમિયાન નિયમપૂર્વક ઉપવાસ, જપ અને ભગવાનનું સ્મરણ કર. ખાસ કરીને મેના વ્રત કરજે. તેના પ્રભાવથી ભગવાન તારી તમામ મનોકામનાઓ પૂર્ણ કરશે. મેનાએ આનંદપૂર્વક વ્રત કરવાનો સંકલ્પ કર્યો. બીજા દિવસે બ્રહ્મમુહૂર્તમાં ઉઠીને તેણે સ્નાન કર્યું, સ્વચ્છ વસ્ત્રો ધારણ કર્યા અને ભગવાન પુરુષોત્તમ સમક્ષ દીવો પ્રગટાવ્યો. પછી હાથમાં જળ લઈને સંકલ્પ કર્યો, હે પુરુષોત્તમ પ્રભુ, હું આપની કૃપા મેળવવા માટે મેના વ્રત કરું છું. આપ મારા પરિવારનું કલ્યાણ કરો. આ રીતે મેના વ્રતનો પ્રારંભ થયો. દિવસ દરમિયાન તે હરિનામનો જપ કરતી, કથા સાંભળતી અને જરૂરિયાતમંદોને શક્ય તેટલી સેવા કરતી. એક દિવસ ભગવાને તેની ભક્તિની પરીક્ષા લેવાનું નક્કી કર્યું. આગળ ભાગ 2 માં ભગવાન પુરુષોત્તમ દ્વારા મેનાની પરીક્ષા અને વ્રતનું અદ્ભુત ફળ. પુરુષોત્તમ માસ મહાત્મ્ય કથા 27 મેના વ્રતની કથા ભાગ 2 મેનાએ પુરુષોત્તમ માસનું વ્રત ખૂબ જ શ્રદ્ધા અને નિયમપૂર્વક શરૂ કર્યું હતું. દરરોજ વહેલી સવારે ઉઠીને સ્નાન કરતી, ભગવાન પુરુષોત્તમનું ધ્યાન ધરતી, તુલસી પૂજન કરતી અને હરિનામનો જપ કરતી. ગરીબી હોવા છતાં તેના ચહેરા પર હંમેશા સંતોષ અને ભક્તિનું તેજ ઝળહળતું હતું. ભગવાન પુરુષોત્તમે વિચાર્યું, આ ભક્ત સ્ત્રીની શ્રદ્ધા ખરેખર અડગ છે કે માત્ર સુખ મેળવવાની ઈચ્છાથી વ્રત કરે છે. તેની પરીક્ષા લેવી જોઈએ. એક દિવસ બપોરના સમયે એક વૃદ્ધ સાધુનું રૂપ ધારણ કરીને ભગવાન તેના ઘરના દ્વારે પહોંચ્યા. સાધુએ ધીમા સ્વરે કહ્યું, માતા, હું ઘણા દિવસોથી ભૂખ્યો છું. કંઈક ભોજન મળે તો કૃપા થશે. મેનાએ ઘરમાં નજર કરી. ત્યાં માત્ર થોડું જ અનાજ બચ્યું હતું, જે સાંજના ભોજન માટે રાખ્યું હતું. પરંતુ તેણે વિચાર્યું, અતિથિ દેવો ભવઃ, ભગવાન પોતે અતિથિના રૂપે આવે છે. તેણે તે બચેલું અનાજ રાંધીને સાધુને પ્રેમપૂર્વક પીરસી દીધું. સાધુએ પૂછ્યું, માતા, તારા માટે શું બચ્યું? મેના હસીને બોલી, મહારાજ, આપ તૃપ્ત થયા એ જ મારું ભોજન છે. સાધુ અત્યંત પ્રસન્ન થયા અને આશીર્વાદ આપીને ત્યાંથી ચાલ્યા ગયા. પરંતુ પરીક્ષા હજુ પૂરી થઈ નહોતી. બીજા દિવસે બ્રાહ્મણ ઘરે આવ્યા ત્યારે તેમને ખબર પડી કે ઘરમાં રહેલું છેલ્લું અનાજ પણ દાનમાં આપી દેવામાં આવ્યું છે. તેઓ થોડા દુઃખી થયા અને બોલ્યા, હે દેવી, આપના બાળકોનું શું? આપને પોતે શું ખાશું? મેનાએ શાંતિથી જવાબ આપ્યો, જે ભગવાને આજે સુધી જીવાડ્યા છે,
તે આવતીકાલે પણ જીવાડશે. દાન ક્યારેય વ્યર્થ જતું નથી. તેના શબ્દોમાં એટલો વિશ્વાસ હતો કે બ્રાહ્મણ પણ નિઃશબ્દ થઈ ગયા. તે રાત્રે આખો પરિવાર ભૂખ્યો સૂઈ ગયો, પરંતુ કોઈએ ભગવાન પ્રત્યે ફરિયાદ ન કરી. મધ્યરાત્રિના સમયે ભગવાન પુરુષોત્તમ પોતાના દિવ્ય સ્વરૂપમાં પ્રગટ થયા. આખું ઘર તેજથી ઝગમગી ઉઠ્યું. ભગવાને મેનાને સ્વપ્નમાં દર્શન આપીને કહ્યું, હે પુત્રી, તારી ભક્તિ, તારો ત્યાગ અને તારો વિશ્વાસ મને અત્યંત પ્રિય છે. તું પરીક્ષામાં સફળ થઈ છે. મેના ભગવાનના ચરણોમાં પડી ગઈ. હે પ્રભુ, મને ધન કે વૈભવની ઈચ્છા નથી. માત્ર આપની ભક્તિ ક્યારેય ન છૂટે એટલી કૃપા કરજો. ભગવાને સ્મિત સાથે કહ્યું, જે ભક્ત ભક્તિ માંગે છે તેને હું બધું જ આપું છું. સવારે જ્યારે પરિવાર જાગ્યો ત્યારે એક અદ્ભુત દૃશ્ય દેખાયું. ઘરના આંગણામાં અનાજથી ભરેલા ઘડા પડ્યા હતા. રસોડામાં જરૂરી તમામ વસ્તુઓ હતી. ગરીબીના ચિહ્નો જાણે અદૃશ્ય થઈ ગયા હતા. બ્રાહ્મણ અને મેના ભગવાનની કૃપા સમજી ગયા, પરંતુ તેઓએ આ સંપત્તિનો અહંકાર કર્યો નહીં. તેના બદલે વધુ દાન, સેવા અને સત્કર્મોમાં મન લગાવ્યું. મેનાની કીર્તિ સમગ્ર નગરમાં ફેલાઈ ગઈ. લોકો કહેવા લાગ્યા, પુરુષોત્તમ માસમાં કરેલું મેના વ્રત ખરેખર ચમત્કારી છે. ઘણી સ્ત્રીઓ મેના પાસે આવીને વ્રતની વિધિ પૂછવા લાગી. મેના સૌને કહેતી, વ્રતનું સાચું ફળ ઉપવાસમાં નથી, પરંતુ ભગવાન પરના અડગ વિશ્વાસમાં છે. સમય જતાં મેનાના જીવનમાં એક નવી ઘટના બનવાની હતી, જે તેની ભક્તિને વધુ મહાન બનાવશે. આગળ ભાગ 3 માં મેનાની બીજી કઠિન પરીક્ષા, ઈર્ષાળુ લોકોની ચાલ અને ભગવાનની અદ્ભુત કૃપા. પુરુષોત્તમ માસ મહાત્મ્ય કથા 27. મેના વ્રતની કથા. ભાગ 3. ભગવાન પુરુષોત્તમની કૃપાથી મેના અને તેના પરિવારની ગરીબી દૂર થઈ ગઈ હતી. હવે તેમના ઘરમાં સુખ સમૃદ્ધિ આવવા લાગી હતી. પરંતુ મેના અને તેના પતિના સ્વભાવમાં કોઈ ફેરફાર આવ્યો નહીં. તેઓ પહેલાંની જેમ જ નમ્ર, દયાળુ અને ભગવાનના ભક્ત રહ્યા. દરરોજ તેમના ઘરે ભજન કીર્તન થતું, સંતોનું સન્માન થતું અને ગરીબોને દાન આપવામાં આવતું. આ જોઈને સમગ્ર નગરમાં તેમની પ્રશંસા થવા લાગી. પરંતુ દુનિયામાં જ્યાં સારા લોકો હોય છે, ત્યાં ઈર્ષ્યા કરનારાઓ પણ હોય છે. નગરમાં કેટલીક સ્ત્રીઓ અને કેટલાક ધનિક લોકો મેનાની વધતી પ્રતિષ્ઠાથી જલવા લાગ્યા. તેઓ કહેતા, ગઈકાલ સુધી જે ગરીબ હતી, આજે બધા તેની પ્રશંસા કરે છે. જરૂર કોઈ રહસ્ય હશે. એક ધનિક સ્ત્રી તો ખાસ કરીને મેનાથી ઈર્ષ્યા કરતી હતી. તેણે નક્કી કર્યું કે મેનાની પ્રતિષ્ઠા ખરાબ કરવી. એક દિવસ તેણે પોતાની સાથી સ્ત્રીઓને કહ્યું, જો આપણે સાબિત કરી દઈએ કે મેનાનું ધન અધર્મથી મળ્યું છે, તો લોકો તેનો આદર કરવાનું બંધ કરી દેશે. તેઓએ મળીને મેના વિરુદ્ધ ખોટી અફવાઓ ફેલાવવાનું શરૂ કર્યું. થોડા દિવસોમાં નગરના ઘણા લોકો શંકા કરવા લાગ્યા. જ્યારે આ વાત મેનાના કાન સુધી પહોંચી ત્યારે પણ તેણે કોઈનો વિરોધ કર્યો નહીં. તે માત્ર ભગવાનનું નામ લેતી રહી. તેના પતિએ કહ્યું, હે દેવી, લોકો ખોટા આરોપ લગાવે છે. આપણે સત્ય સાબિત કરવું જોઈએ. મેના શાંતિથી બોલી, સત્યને સાબિત કરવાની જરૂર નથી. સમય પોતે જ સત્યનો સાક્ષી બને છે. આ શબ્દો સાંભળીને પતિને આશ્ચર્ય થયું. બીજી તરફ, ઈર્ષાળુ લોકોની દુષ્ટતા વધતી ગઈ. એક રાત્રે તેમણે મેનાના ઘરમાંથી કેટલાક કિંમતી વાસણો ચોરી લીધા અને પછી નગરના રાજા પાસે ફરિયાદ કરી કે મેનાએ રાજભંડારમાંથી ચોરી કરી છે. રાજાના સૈનિકો તરત જ મેનાના ઘરે આવ્યા. સૈનિકોએ કહ્યું, રાજાના આદેશથી તમને દરબારમાં હાજર થવું પડશે. મેના અને તેના પતિ ભગવાનનું સ્મરણ કરતા દરબારમાં પહોંચ્યા. રાજાએ કડક અવાજમાં પૂછ્યું, મારા ભંડારની ચોરી વિશે તું શું કહે છે? મેના વિનમ્રતાથી બોલી, મહારાજ, મેં ક્યારેય કોઈનું અહિત કર્યું નથી. ભગવાન પુરુષોત્તમ સાક્ષી છે કે હું નિર્દોષ છું. દરબારમાં હાજર કેટલાક લોકો હસવા લાગ્યા. ધનિક સ્ત્રીએ કહ્યું, જો તે નિર્દોષ છે તો પુરાવો આપે. રાજા મૂંઝવણમાં પડી ગયા. ત્યારે મેનાએ આંખો બંધ કરીને ભગવાનને પ્રાર્થના કરી, હે પુરુષોત્તમ પ્રભુ, જો મેં ક્યારેય અધર્મ કર્યો હોય તો મને દંડ મળે. પરંતુ જો હું નિર્દોષ હોઉં તો સત્યને પ્રગટ કરજો. એ જ ક્ષણે દરબારમાં એક અજાણી ઘટના બની. એક સૈનિક દોડતો દોડતો આવ્યો અને બોલ્યો, મહારાજ, ચોરો પકડાઈ ગયા છે. તેમને પોતાનો ગુનો સ્વીકારી લીધો છે. આ સાંભળીને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. પકડાયેલા ચોરોએ જણાવ્યું કે ધનિક સ્ત્રીએ જ તેમને લાલચ આપીને આ કાવતરું રચાવ્યું હતું. રાજા ખૂબ ક્રોધિત થયા. તેમણે કહ્યું, નિર્દોષ ભક્ત પર ખોટો આરોપ મૂકવો મહાપાપ છે. ધનિક સ્ત્રી અને તેના સાથીદારો શરમથી માથું ઝુકાવીને ઊભા રહ્યા. પરંતુ મેના આગળ વધીને રાજાને વિનંતી કરી, મહારાજ,
તેમને ક્ષમા કરો, અજ્ઞાનવશ તેમણે આ કાર્ય કર્યું છે. મેનાની કરુણા જોઈને આખો દરબાર સ્તબ્ધ થઈ ગયો. રાજાએ કહ્યું, ધન્ય છે તારી ભક્તિ અને ધન્ય છે તારી ક્ષમાશીલતા. તે દિવસથી નગરમાં મેનાનો માન વધુ વધી ગયો. જે લોકો પહેલાં તેની નિંદા કરતા હતા, તેઓ પણ હવે તેના ચરણોમાં નમવા લાગ્યા. પરંતુ ભગવાન પુરુષોત્તમ પોતાની આ પ્રિય ભક્તને વધુ મહાન બનાવવાના હતા. ટૂંક સમયમાં તેના જીવનમાં એવી ઘટના બનવાની હતી જે સમગ્ર રાજ્યને ભક્તિનો સાચો અર્થ શીખશે.